ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે। જી હા, કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ છેડો પાડી નાખ્યો છે અને ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે। વાંસાના ધારાસભ્ય છના ચૌધરી, જી હા, આ બે ધારાસભ્ય કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો અને જોવાનું એ રહેશે કે હવે આગળ બીજા કોણ मैदाने आवे छे ने कोंग्रेसનો હાથ છોડે છે। બીજા છે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જે પણ રાજીનામું આપી ચૂક્યા છે। ત્યારે પરિસ્થિતિ કોંગ્રેસ માટે પણ ક્યાંક ને ક્યાંક ભૂકંપગ્રસ્ત હોય એવી દેખાઈ રહી છે। જે રીતે ઘટનાઓ ગઈકાલ સાંજથી બની, ઇનફેક્ટ છેલ્લા 3 મહિનાથી જે કોંગ્રેસની અંદર જે હલચલ હતી તેનું પરિણામ કોઈને કોઈ રીતે સામે આવી રહ્યું છે। જ્યાં કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે। કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે। વાંસાના ધારાસભ્ય છના ચૌધરી અને વાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે રાજીનામું ધરી દીધું છે। મહત્વનું છે કે શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ કોંગ્રેસમાં ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે। બાપુના રાજીનામા બાદ કોંગ્રેસમાં કુલ 5 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે। તો એક બાદ એક, વારા પછી વારો, તારા પછી મારો। જી હા, આ કંઈક રટણ છે ધારાસભ્યોનું, એ પણ કોંગ્રેસના। આ તમામની વચ્ચે ભાજપ કોઈને કોઈ રીતે ગેલમાં આવી ગઈ છે અને ભાજપ ઉમળકાભેર સ્વાગત કરી રહી છે, હૃદયથી સ્વાગત કરી રહી છે તમામે તમામ લોકોનું જે છેલ્લા 2 થી 3 દાયકા સાથે કોંગ્રેસમાં હતા। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જે રીતે ભાજપ અત્યારે ગેલમાં આવી ગયું છે, પરિસ્થિતિ જે રીતે કોંગ્રેસમાં સર્જાઈ છે, એક બાદ એક ભૂકંપ બાદ કોંગ્રેસમાં આફ્ટર શોક જોવા મળી રહ્યા છે, શું છે વધુ અપડેટ? જી ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે। છનાભાઈ ચૌધરી જે વાંસદાના ધારાસભ્ય છે અને માનસિંહ ચૌહાણ છે જે બીજા ધારાસભ્ય છે, તેમણે રાજીનામું આપ્યું છે। અધ્યક્ષને તેમણે રાજીનામું પોતાનું સુપ્રત કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે કોંગ્રેસમાં 5 રાજીનામા અત્યાર સુધી પડી ચૂક્યા છે, ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના જે ખેમામાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। જે કહેવામાં આવે કે જે રાજ્યસભાની ચૂંટણી અહેમદ પટેલે જે ઉમેદવારી કરી છે તેની સામે બળવંતસિંહ રાજપૂતે ઉમેદવારી કરી છે, ત્યારે મતોની જે સંખ્યા બળશે તે ખૂબ જ મહત્વનું રહેનાર છે। અને આવનાર દિવસોમાં અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો આવનાર દિવસોમાં અહેમદ પટેલ પણ પોતાની જે ઉમેદવારી ઉપર પ્રશ્નાર્થ ઉભો કરે તો કોઈ નવાઈ નહીં લાગે। મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના મોટાભાગના જે ધારાસભ્યો છે તેમને અલગ અલગ સ્થળે રાખવામાં આવ્યા છે। કેટલાક જે શંકરસિંહ બાપુ સાથે જોડાયેલા જે ધારાસભ્યો છે, વધુ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે